સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું બેંક ઓફ બરોડાનો SWIFT કોડ કેવી રીતના જાણવો। હા મિત્રો, તમારું ખાતું બેંક ઓફ બરોડામાં છે અને તમને એનો SWIFT કોડ ખબર નથી તો તમે તમારા મોબાઈલથી જાણી શકો છો। આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું તમે કેવી રીતના જાણી શકો છો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। વિડીયોમાં આગળ જોતા પહેલા વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમે કોઈ બીજી બેંકનો SWIFT કોડ કાઢવા માંગો છો તો કોમેન્ટ જરૂર કરજો। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। ગૂગલ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આવું પેજ આવશે તો તમારે સરળ SWIFT કોડ લખીને સર્ચ કરવાનું છે। તો અહીંયા હું સર્ચ કરી લઉં છું SWIFT કોડ લખીને। તો અહીંયા મેં સર્ચ કરી લીધું SWIFT કોડ લખીને। તમે જેવા સર્ચ કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે તો તમારે નીચે સ્ક્રોલ કરીને જવાનું છે। નીચે સ્ક્રોલ કરીને જશો ત્યારે એક વેબસાઇટ આવશે। વેબસાઇટનું નામ છે IFSC SWIFT કોડ્સ। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। ત્યાં ક્લિક કર્યા પછી આગળ આવું પેજ બતાવશે તો તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। તમે થોડીવાર રાહ જોશો ત્યારે તમારા મોબાઈલમાં આવું પેજ બતાવશે। તમે જોઈ રહ્યા છો નંબર 1 પર સિલેક્ટ કરશે ઇન્ડિયા અને તમારે નંબર 2 પર અહીંયા ક્લિક કરી દેવાનું છે। સિલેક્ટ બેંક નામ, સિલેક્ટ બેંક નામ પર ક્લિક કર્યા પછી બધી બેંકોના નામ બતાવશે તો તમારે બેંક ઓફ બરોડાને સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા મેં સિલેક્ટ કરી લીધું તો તમે જોઈ રહ્યા છો 2 માં પીળો કલર થઈ ગયો છે। હવે આપણે નંબર 3 ઉપર ક્લિક કરીએ સિલેક્ટ સ્ટેટ નામ। જેવા તમે સિલેક્ટ સ્ટેટ નામ પર ક્લિક કરશો ત્યાં બધા રાજ્યો બતાવશે તો તમારે અહીંયા ગુજરાત પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા ગુજરાત પર ક્લિક કરશો ત્યારે 3 કોઠામાં પીળું થઈ જશે। 3 કોઠામાં પીળું થઈ ગયું ત્યારબાદ તમારે નંબર 4 ઉપર ક્લિક કરવાનું છે સિલેક્ટ સિટી નામ। જેવા તમે એના ઉપર ક્લિક કરશો ત્યારે તમારી બધી ગુજરાત રાજ્યની સિટી બતાવશે। તમારે જે પણ નજીકમાં સિટી લાગતી હોય એના ઉપર ક્લિક કરવાનું છે। અમારે અહીંયા વાવ લાગે છે તો આપણે જોઈ લઈએ વાવ છે કે નહીં। વાવ નથી તો આપણે થરાદને શોધીશું। થરાદ પણ અહીંયા બતાવતું નથી તો તમારે ડીસા જવાનું છે। તો ડીસા પણ અહીંયા બતાવતું નથી તો અહીંયા આપણે પાલનપુર શોધશું। પાલનપુર પણ અહીંયા નથી તો અહીંયા હું સર્ચ કરું છું અમદાવાદ। તો અમદાવાદ ઉપર ક્લિક કરી લીધું। જેવું મેં અમદાવાદ ઉપર ક્લિક કર્યું ત્યારે નીચે આવું પેજ બતાવશે। હવે લાસ્ટ વાળું સિલેક્ટ કરવાનું બાકી છે સિલેક્ટ બ્રાન્ચ નામ। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। એના પર તમે જેવા ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ બતાવશે, બધી શાખાઓ બતાવશે તો તમારે મેન અમદાવાદને સિલેક્ટ કરી લેવાનું છે। જેવા તમે એને સિલેક્ટ કરશો ત્યારે નીચે એનો SWIFT કોડ બતાવશે। આવી જ રીતે તમે પણ બેંક ઓફ બરોડાનો SWIFT કોડ જાણી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।